વડોદરા શહેરમાં સમાજ હિતના ઉદ્દેશ્ય સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈએમએ વડોદરા વુમન ડોક્ટર્સ વિંગ દ્વારા સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ વધારવા અને વહેલી તકે નિદાન દ્વારા આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ છે। આ સ્ક્રીનિંગ કાર્યક્રમ સંપૂર્ણપણે સરળ, સલામત, ચોક્કસ, નિઃશુલ્ક અને બિનહાનિકારક હોવાનું આયોજકોએ જણાવ્યું છે। આજના સમયમાં વધતી આરોગ્ય સમસ્યાઓ વચ્ચે સમય સાવચેત જીવન રહે સલામત કહેવતને સાબિત કરતો આ પ્રયાસ ગણાવી શકાય। આઈએમએ વડોદરા દ્વારા મીડિયા પ્રતિનિધિઓને આ કાર્યક્રમને વ્યાપક રીતે આવરી લઈને સમાજમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા માટેની અપીલ કરાઈ છે। પ્રમુખ ડોક્ટર મિતેશસિંહ શાહે જણાવ્યું છે કે મહિલાઓના આરોગ્ય માટે આ પ્રયાસો સતત કરવામાં આવશે અને વધુમાં વધુ બહેનો તેનો લાભ લે તે જરૂરી છે। આજે માંજલપુર હેલ્થ સેન્ટર ખાતે કોર્પોરેશનના હેલ્થ સેન્ટર ખાતે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સાથે સાથે આઈએમએ વડોદરા અને વડોદરા પેથોલોજી અને માઇક્રોબાયોલોજી એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે બધા જ જાણીએ છીએ કે દર વર્ષે સર્વાઇકલ કેન્સરના કેસીસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા અત્યારે સર્વાઇકલ કેન્સર અવેરનેસની જાગૃતતા ફેલાવવા માટે એચપીવી વેક્સિનેશન ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપણો મેક્સિમમ પ્રયત્ન એવું હોવો જોઈએ કે 30 થી 55 વર્ષની જે મહિલાઓ છે એમને સર્વાઇકલ કેન્સર ના થાય એના માટે અત્યારે આપણે સ્ક્રીનિંગ કરવું જરૂરી છે। જે મહિલાઓમાં પોઝિટિવ પણ આવે છે તો એને આગળ શું ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ અને અર્લી ડિટેક્શન થાય તો એની ટ્રીટમેન્ટમાં શું પાર્ટ ભજવી શકીએ એનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ જે પેપ્સમિયરનો ટેસ્ટ આજે અમે કરી રહ્યા છીએ એ વડોદરા મહાનગરના સંલગ્નથી 4 એમના મોટા સેન્ટર સીએચસી ઉપર આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ટેસ્ટની કિંમત પેપ્સમિયરના ટેસ્ટની કિંમત માર્કેટમાં 1000 થી 1500 રૂપિયા છે, જે અત્યારે વિના મૂલ્યે અમે આજે કરીબન 600 થી 800 મહિલાઓને ટોટલ કલેક્ટ કરી અને એમનું સ્ક્રીનિંગ કરી રહ્યા છે। આજ રોજ માંજલપુર અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સર્વાઇકલ સ્ક્રીનિંગ એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો। આ પ્રકારના વડોદરા મહાનગરપાલિકામાં બીજા 4 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, એ 4 જગ્યાએ આ પ્રકારનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આજે વડોદરા મહાનગરપાલિકા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ બેના અને પેથોલોજી એસોસિએશન ત્રણેયના સંયુક્ત સહયોગથી 150 બહેનોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને આ સ્ક્રીનિંગ થયા પછી સમયાંતરે આ પ્રકારના આયોજન કરવામાં આવે છે। અને આ જે આયોજન પાછળ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને પેથોલોજી એસોસિએશને જે મહાનગરપાલિકાને જે સહયોગ આપેલ છે તે બદલ હું તમામનો ખૂબ જ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ।